અમુક ઉંમર પછી દીકરો ના આવે તો માને દુઃખ થાય અને દીકરી ના આવે તો બાપને દુઃખ થાય. પણ ભાઈ અમુક ઉંમર પછી જો તમારે તમારું કલ્યાણ કરવું અને મૃત્યુ સુધારવું હોય ને, આવે તો જય શ્રી કૃષ્ણ, ના આવે તો જય શ્રી કૃષ્ણ. કારણ કોનું મન કયા સમયે કઈ વસ્તુને લીધે પરિવર્તન થઈ જાય એ પરમાત્મા સિવાય કોઈને ખબર નથી. તમે જોજો, અમુકને ગમે તેટલું આપશો અને સેટિસ્ફેક્શન નથી, અને અમુકને કશું લેવું નથી અને નિષ્કામ પ્રેમ છે ને, એ તમે બોલાવશો કે નહીં બોલાવો તોય આવશે. ભગવાન વ્યાસજી રડે છે અને ભાગવતજી એમ કે પરમ જ્ઞાની વ્યાસજી ભગવાન વૃક્ષને બાત મારી નાના છોકરાની જેમ છુટ્ટી પોકે રડે છે. અને ભાગવતજી કે અમુક ઉંમર સુધી પરિવાર માટે રડો, અમુક ઉંમર પછી ભગવાન માટે રડો. એવું ખોટે ના, કારણ અમુક અવસ્થા પછી તમારી આંસુની અને તમારા શબ્દની કિંમત ના હોય ને, એ ઘરમાં કોઈના દેખતા રડવું નહીં અને કોઈના દેખતા બોલવું નહીં. જે આંસુની અને શબ્દની કિંમત હોય તો સમજો એનું તો કલ્યાણ થશે, તમારા શબ્દથી તમારું એ કલ્યાણ થશે. જે દીકરો કે દીકરી તમારી પરિસ્થિતિ જોઈને એમ કે બાબા પૂજીને ખોટું ખોટું રડતા આવડે છે અને ખોટું ખોટું નાટક કરતા આવડે છે, તો સમજવાનું દેખતા રડવું નહીં અને દેખતા બોલવું નહીં. એ જ સમયે વૃક્ષના ઉપરથી એક ફળ પડ્યું. એ ફળે ભગવાન વ્યાસને જવાબ આપ્યો, અમને તો કોઈ પથ્થર મારે છે, અમે એને ફળ આપીએ છીએ, અને તમારો દીકરો જગતનું કલ્યાણ કરવા જાય છે અને રોકો તો શું કરવા?